सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय स्वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધ્યાય. હવે ગઈકાલે જે લઈ રહ્યા હતા એમાં હજી થોડુંક આગળ વધવાનું બાકી હતું વાર્તાજીમાં પણ, એટલે એનો સંદર્ભ લઈને પછી પાછું આપણે વાંચનમાં આગળ વધીશું. તો આપણે જે ગઈકાલે જોયું એમાં મને ખાલી જે યશોગાનની વાત આવી કે પહેલા મહાત્મા જ્ઞાન દ્વારા જે યશોગાન થયું છે અને હવે ભગવદ લીલાનું જે યશોગાન આ સમર્પણ થયા પછી થયું છે એના પદની વાત થઈ, અને સુરદાસજીના જે પ્રસંગની વાંચન કર્યું હતું આપણે, તો એમાં હજી થોડુંક જે કઈ રહી જાય છે. સંગતિ તો આપણે જે રીતે લઈ રહ્યા છે એ બધાને ધ્યાનમાં છે એવું માનીને હું રિપીટ નથી કરતી અત્યારે, કે જે શ્રી સુખદેવજીને જે સમાધિના અંતમાં 2 શ્લોકમાં જે દર્શન થયું અને જે એ ગુણગાન કરતા જે આનંદની અનુભૂતિ થઈ છે એ આત્માનુભાવ દ્વારા પણ નથી થઈ. અને આવા જે વૈષ્ણવ સ્વરૂપ જે શ્રી સુખદેવજીનું જે બતાવ્યું કે શિવજીનું સ્વરૂપ છે અને શ્રી સુખદેવજી કોઈ ન હોય તો પણ પોતાના કહેવાય કે જે પ્રભુનું ગુણગાન છે એ સ્વયં કરતા, તો એ વૈષ્ણવનું એ પણ બતાવ્યું કે સહજ કેવી રીતે સહજ વૈષ્ણવ કોણ હોય, તો કે જેને પ્રભુની સ્મૃતિ થતા અશ્રુપાત થાય, વાણી ગદગદ થઈ જાય અને જે શરીરમાં રોમાંચનો અનુભૂતિ થાય, એક પ્રભુથી વિછર્યાનો જે તાપ છે એની અનુભૂતિ સહજ રીતે પ્રભુનું સ્મરણ થતા થઈ આવે, તો એને એ અકૃત્રિમ સહજ વૈષ્ણવ ગણવો. એના પર આપણે થોડુંક હજી વાંચન પરમ દિવસે આઈ થિંક બીજી 2-3 લાઈન એડ કરી હતી ગઈકાલે કે પરમ દિવસે, ખ્યાલ નથી, પણ આપણે જે આ દિશામાં જ આપણે અત્યારે આગળ વધી રહ્યા છે કહેવાનું તાત્પર્ય. તો જે સુરદાસજીનો પ્રસંગમાં હવે હજી કઈ જે પણ રહી જતું હોય એ લઈને પછી આપણે આગળ વાંચન કરીશું. મેં 2-3 કદાચ ખબર નહીં બધાને જોવાનો સમય ના પણ મળ્યો હોય, સવાર છે, પણ મેં 2-3 પદ પધરાવ્યા હતા આપણા ગ્રુપમાં, તો એ જોઈ લેજો. એક તો જે સખન સહિત બિરાજત છાકનું પદ છે, પછી શૃંગારનું જે પદ એ તો આપણે આજે લઈશું જાણે, અને અષ્ટછાપ સખાના જે 2 પદ જે નીતાબેન વાત કરી રહ્યા હતા એક પદની, એ અને એની સાથે બીજું પણ એક પદ સુંદર છે અષ્ટછાપ સખાનું. અને જ્યારે સુરદાસજીનું વર્ણન ચાલી રહ્યું છે તો એમાં જે સુરદાસજીએ 40 રાગનો સમાવેશ કર્યો છે પદમાં, એમના બધા પદોમાં થઈને 1.25 લાખ પદમાં 40 રાગ છે, તો એ રાગના અંતર્ગત એટલે એ 40 રાગનું એક આખું કીર્તન છે. એટલે આ જે પધરાવ્યું છે એ જરાક જોજો, ખૂબ સુંદર છે, વર્ણન પણ બહુ સુંદર છે, સમજમાં કેટલું આવે જેટલું આવે એટલું પણ છે સુંદર. એટલે હોપફુલી બધાએ ખાલી નજર કરી હશે, ના કરી હોય તો જરાક જોઈ લેજો. 1, 2, 3, 4 ને 5 કીર્તન છે. અત્યારે ના જોવા બેસતા પ્લીઝ, નહીં તો ધ્યાન બધી બાજુ. આજે કોઈએ ના કર્યો, સત્સંગ ચાલુ થયો નો રિંગ નહીં, આવું નહીં કરવાનું. તો યાદ રાખવું પડે. આટલા બધામાંથી એક જણે તો લખવો પડે મેસેજ પેલી બાજુ. જે વૈષ્ણવ આપણા રહી જતા હોય તે આપણા લીધે જ એ રહી જાય છે, કારણ કે બધાને રિંગ મળે એટલે જ એ રહી જાય છે. વાતને સમજો.
એટલે આપણે આવી ગયા ને કોઈ રહી જાય એ ના થાય એનું આપણે સતત ધ્યાન રાખવાનું. તમને લખતા ના આવડે તો યાદ કરાવવાનું કે પેલી બાજુ મેસેજ લખ્યો છે સત્સંગ ચાલુ થયો એનો. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે ખાલી એવું યાદ રાખીએ કે બીજા જે 2 વૈષ્ણવો રિંગ જેમને નથી મળતી એના કારણે બધાને રિંગ મળે છે. સોરી નિશાબેન, લખું છું, ભૂલી ગઈ આજે, સોરી. નોટ ઓનલી યુ પણ એવરીબડીઝ રિસ્પોન્સિબિલિટી. કારણ કે તમે લખ્યું હશે તો 2 દિવસથી લખો છો ને એટલે મેં ના લખ્યું છે. ના તમે લખો છો એટલે મેં નહીં, ચેક દરેક જણે કરવાનું છે. ના, હું લખતી તે પણ બહેન લખે છે ને. ના એવું નહીં, એ માનવાનું જ નહીં કે લખે છે એટલે હું નહીં લખું તો ચાલશે. 2 વાર લખાઈ જશે તો ચાલશે. તો મોટો ગોટાળો થઈ ગયો છે આજે. SS ચાલુ સત્સંગે એ કોણ છે એમને પ્લીઝ કહો. એમને નહીં ખબર હોય કે આપણો સત્સંગ ચાલુ થઈ ગયો છે. ડોન્ટ વરી, એ રિંગને આપણે ઇગ્નોર કરવાની. ના એટલે એના કારણે આ રિંગ ના આવી, ખબર છે? ના એના કારણે રિંગ નથી આવી ને. રિંગ પછી મેં બધાને કાઢીને કરી છે રિંગ પાછી. બધાના માટે કોલ એન્ડ કરીને રિંગ કરી છે માસી મેં. અરે તો નથી આવી. જો તમને નહીં આવી હોય તો એનું કંઈક અલગ રીઝન હશે. બધાને રિંગ આવી છે આજે? હા આવી છે. હા, ઘણી વખત શું થાય કે હું રિંગ કરું એક ટાઈમે તમે જોઈન થવાનો ટ્રાય કરતા હોય ને તો યુ માઇટ નોટ ગેટ ધેટ નોટિફિકેશન. એકવાર તો અમે અંજનાબેન એન્ડ કરીને નીકળી. હા બસ એ એન્ડ કર્યો ને અંજુ ભાભી સાથે પછી જ આપણે ચાલુ કર્યો છે. એટલે રિંગ આવી છે બધાને, પણ કદાચ તમને નહીં આવી હોય. ઓકે. એટલે એ હવે એ આપણે નથી રોકી શકતા કે જેને નકામી છે ને આપણે સમય નકામી. ઓકે. અને પેલું જે બાવાનો સત્સંગ ચાલતું હશે ને એ જેને રિંગ કરવી હશે એ કર્યા કરશે. વી કેનોટ કંટ્રોલ ધેટ. એટલી બધી જીની ઇન્ફોર્મેશન અપડેટ ના કર્યા કરાય. જે જોડાયેલું નથી બાવાના સત્સંગમાં એ રિંગ કરવાનું જ છે. એટલે વી હેવ ટુ જસ્ટ ઇગ્નોર ધેટ. અને ભગવતી માસી અને સંગીતાબેન સિવાય પણ બધા યાદ રાખી શકે છે કે પેલા ગ્રુપમાં મેસેજ લખીએ. ખાલી એક ટકોર કરો કે લખ્યો છે મેસેજ તો પણ બહુ સારું ખબર પડી જાય. હા પ્લીઝ, કોઈનો સત્સંગ પડે ના ને આપણા લીધે એ ખાસ ધ્યાન રાખવાનું. ક્યાં હતા આપણે? સુરદાસજીનું, હા આપણે કીર્તનની વાત કરતા હતા ને કે જે કીર્તન પધરાવ્યા છે એના પર જરૂરથી નજર કરજો. તો આ જે આપનું શરણને આવતા પહેલાનું જે પદનું ગાન, શરણે આવ્યા પછીની જે અંતરની સ્થિતિ, અને એમાં પણ સુબોધિની પહેલા દસમ સ્કંદની જે અનુક્રમ સંભળાવી તો એ, અને પછી સુબોધિનીજીના મંગલાચરણની પ્રથમ કારિકા, અને પછી ચલી ચલન સરોવર, ચરણ સરોવર એ પદ, એના પછી કીધું કે નંદાલયનું કછુક ગાઓ. તો નંદાલય, હા આપણું આશ્રયનું પદ સુરદાસજીનું જ છે. હા. પછી એક કીધું ને છેલ્લે કે કશું વલ્લભનું ગાવ, એટલા માટે એ આશ્રયનું પદ સુરદાસજીએ પછી 1.25 લાખ પત્ર છે એમાંથી છેલ્લે લખાય અને બાકીના ઠાકોરજીએ પૂરા કર્યા. સુરશ્યામની છાપ આવે છે. 25,000 એમને પૂરા કર્યા. તો જે પછી વ્રજભયો મહર કે પૂત, જ્યારે નંદાલયની લીલા આનંદ ખૂબ થયો, પણ જ્યાં વ્રજ ભક્તોના ગોપીજનોના ઘરનું વર્ણન થાય એમ લાગ્યું ત્યારે કહ્યું કે નંદાલયના ગૃહનું વર્ણન કરીએ ત્યાં સુધી, નંદાલયનું વર્ણન છે ત્યાં સુધી બરાબર છે, પણ આ જે લીલા છે એ પ્રકટ થઈ શકે એવી નથી. એટલે સુન સુર સબન કી યહ ગતિ,
જો હરિચરણ ભજે. તો એ રીતે આપે પૂર્ણ કર્યું છે. ત્યાં આગળ કીર્તન આપશીએ અને ખૂબ જ પ્રસન્નતા પ્રાપ્ત થઈ કે નંદાલયની લીલા સમીપે જાણે આપ સુરદાસજી ઉભેલા છે અને જે ગાન કરી રહ્યા છે લીલાનું, એવી સુંદર પ્રતીતિ. વ્રજ ભયો મહરી કે પૂત જબ यह बात સુની આનંદે સબ લોક ગોકુલ ગુની. તો એના દ્વારા થઈ અને આ પદનું રચના થઈ. પછી આ પદ જ્યારે સ્ફુર્યું આપને હૃદયમાં, પછી આચાર્ય ચરણે પુરુષોત્તમ સહસ્ત્ર નામનું શ્રવણ કરાવ્યું છે અને એનું શ્રવણ કરવાથી શ્રીમદ ભાગવતની સર્વલીલા સુરદાસજીના હૃદયમાં સ્ફુરી છે. માટે સુરદાસજીએ જે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ પર્યંતના કીર્તન વર્ણન કર્યા છે અને ગોઘાટ પર જ્યાં શ્રી 3 દિવસ બિરાજ્યા ત્યારે સુરદાસજીએ પણ, સુરદાસ પહેલા સુર સ્વામી હતા, આચાર્ય ચરણના સેવક થયા એ પહેલા. તો આપે પણ ઘણા સેવક કર્યા હતા. તો એ સેવકોને પુનઃ શ્રી આચાર્યજીના સેવક બનાવ્યા. ત્યાં સુધીનું આપણે વાર્તાજીનું વર્ણન જોયું હતું. હવે આગળ બીજા 2-3 પદ જ છે. પદ એ વ્રજલીલાના વર્ણનના જે પદ છે એમાં હવે આગળ ભાવપ્રકાશ એક લઈ લઈશું, કારણ કે હવે વાર્તાજી જે રીતે આગળ જઈ રહ્યા છે એ રીતે એવું છે કે શ્રી આચાર્યજી વ્રજમાં પધાર્યા ત્યારે સુરદાસજી પણ આપની સાથે વ્રજમાં જ આવ્યા છે અને જ્યારે શ્રી આચાર્યજી પહેલા શ્રી ગોકુલ પધાર્યા ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીમુખે આપે સુરદાસજીને શ્રી ગોકુલનું દર્શન કરો એમ કહ્યું. ત્યારે સુરદાસજીએ શ્રીમદ ગોકુલને સાષ્ટાંગ દંડવત કર્યા. સાષ્ટાંગ દંડવત કરતા જ શ્રીમદ ગોકુલની લીલા તેમના અંતરમાં સ્ફુરી છે. આચાર્ય ચરણ જ્યારે દર્શન કરવાની આજ્ઞા સ્વયં શ્રીમુખે કરે ત્યારે આપ દ્રષ્ટિ પણ આપ જ પ્રદાન કરે છે. અહીંયા આગળ જે કહેવાનું તાત્પર્ય છે, ખૂબ જ્યારે એને બારીકાઈથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ તો જો આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે કે શ્રીમદ ગોકુલમાં જ્યારે પધાર્યા ત્યારે કહ્યું કે સુરદાસ શ્રીમદ ગોકુલનું દર્શન કરો. હવે આ દર્શન કરવાથી જ્યારે લીલા શ્રીમદ ગોકુલની લીલા સ્ફુરાયમાન થાય હૃદયમાં, તો એની પાછળ એક જ વસ્તુ છે કે આચાર્ય ચરણે પ્રદાન કરેલી દ્રષ્ટિ. એના સિવાય સ્વામિનીજી સિવાય ઠાકોરજીનું જે ઘર છે એ કોણ બતાવી શકે? એ લીલા કેવી રીતે સ્ફુરાયમાન થાય સ્વામિનીજીની કૃપા વિના? ત્યારે સુરદાસજીએ શ્રીમદ ગોકુલને નિશાબેન સોરી, એક જ વસ્તુ ખાલી, આ તમે કીધું ને કે ગોકુલનું દર્શન કરો, તો મને કોઈ કે હમણાં એવું કીધેલું કે સુરદાસજી છે ને ઉદ્ધવજીનો, જયારે સારસ્વત કલ્પમાં ઉદ્ધવજી હતા ને, તો ઉદ્ધવજીનું અત્યારનું જે સ્વરૂપ હતું કળિયુગનું એ સુરદાસજી હતા. હવે એ સાચું ખોટું મને નથી ખબર, મને કોઈ એવું કીધું. એટલે એમ કે તમે, એટલે મને લાગે છે કે એ ઉદ્ધવજી એટલે સારસ્વત લીલા બધી એમને યાદ આવી કે દર્શન કરો એમ. ગોકુળ એ વખતે કેવું હતું તમે ઉદ્ધવજી ને પધારેલા ત્યારે, એવું મને અત્યારે તમે જયારે બોલ્યા ને ત્યારે મને એવું થયું. આઈ એમ નોટ શ્યોર. ચંપકલતા સખી છે, ચંપકલતા સખી છે, પણ એવું કોઈ કીધું કે ઉદ્ધવજી નો અવતાર છે.
એ મને છે ને ધ્યાનમાં નથી બેન, એટલે હવે એટલે ફોઈને કે કોઈને ખબર હોય ને તો ખ્યાલ આવે આપણને. કારણ કે સખી ચંપકલતા અને સખા કૃષ્ણ સખા એવી રીતે. હા યા મને પણ બી એવું જ થયું હતું, એટલે કે ખબર નહીં કે એવું કઈક એ લોકોને કંઈક વાંચવામાં આવ્યું હશે. કેજો ને એમને ક્યાંથી એમને આનો એ મળ્યો તો Sure. પ્રમાણે હા, પછી ચોક્કસ. આપણને ખબર પડશે. પછી તેમને એટલે સાષ્ટાંગ દંડવત કરતા જ શ્રીમદ ગોકુલની લીલા તેમના અંતરમાં સ્ફુરી. આમાં લીલા સ્ફુરવાનો ઉદ્ધવજી સાથે કોઈ સંબંધ નથી, કારણ કે લીલાના સખી ને સખા છે, એટલે એ લીલા તો સ્ફુરવાની જ છે બીરવાબેન. અહીંયા બરાબર છે. બરાબર ને, કારણ કે તો દિવસની લીલામાં સખા છે ને રાતની લીલામાં સખી છે, એટલે સખી છે. એ લીલા સ્ફુરવી બહુ સહજ છે અહીંયા આગળ. એટલે એના સંદર્ભમાં ઉદ્ધવજીનું કોઈ કારણ દેખાતું નથી. બરાબર છે, એ વાત છે. પછી તેમને મનોમન વિચાર્યું કે શ્રી ગોકુલની લીલાનું વર્ણન હું કઈ રીતે કરું, કેમ કે શ્રી આચાર્યજીનું મન શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ પર આસક્ત હોવાથી શ્રી નવનીત પ્રિયાજીનું કીર્તન કરવું જેમાં શ્રી ગોકુલની બાળ લીલાનું વર્ણન હોય. કેટલું સુંદર કહ્યું, આ બહુ મહત્વનું છે. આ મન જે કહ્યું ને કે કઈ લીલામાં છે, કે હું આનું વર્ણન કરું કઈ રીતે, કે આચાર્યજીનું મન શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ પર આસક્ત. હવે એવું હોવાથી શ્રી નવનીત પ્રિયાજીનું કીર્તન કરું જેમાં શ્રી ગોકુળની બાળ લીલાનું વર્ણન હોય. ત્યાં સુધી તો આપણે એ લીલા જે કહેવાય કે આનંદ રસનો અનુભવ થાય એ નહીં થાય, કારણ કે આપના હૃદયમાં અત્યારે જે સ્વરૂપનો આવિર્ભાવ જે છે, જે બિરાજમાન છે, આસક્તિ, આવિર્ભાવ નહીં પણ આપના હૃદયમાં જે સ્વરૂપમાં આસક્તિ છે એ કોની છે? શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપ પર. તો બહુ એટલા માટે જ ઘણી વખત એવું કહેવામાં આવે કે તમારે ઘણા વૈષ્ણવોના સેવા કરે, બધું કરે, કે અમે તો આ બધું ઘરમાં ને એમાં માનતા નથી, એવી રીતે. પણ આ ઘરની જે પ્રણાલી છે એ કોઈક જુદું કરવા માટે નથી કે અમે આ ઘરના અમે વધારે કરીએ, અમે ઓછું કરીએ, કે અમે આવા ને તમે તેવા, એના માટે ઘર નથી. જે ઘરના ઠાકોરજી આપના માથે સેવ્ય થઈને બિરાજમાન હોય એ ઠાકોરજી નો આવિર્ભાવ આપના સેવ્ય સ્વરૂપમાં હોય, છતાંય સ્વરૂપ એક જ ગોવર્ધન ધરણનું જે પધારે છે એ, પણ એમાં આવિર્ભાવ જે ઘરના સેવ્ય સ્વરૂપ છે એ ઘરના સ્વરૂપનો, એટલે કે આપણે દ્વારકાધીશ પ્રભુનો આવિર્ભાવ આપણા પ્રભુમાં હોય. હવે જ્યારે દ્વારકાધીશ પ્રભુના આવિર્ભાવ જ્યારે આપના સેવ્યમાં હોય તો આપની આસક્તિ સહજ રીતે દ્વારકાધીશ પ્રભુમાં હોય. હવે જ્યારે આવી રીતે આસક્તિ બિરાજમાન હોય આપણા હૃદયમાં એ સ્વરૂપની, ત્યારે પછી બીજા સ્વરૂપમાં એક પ્રસંગ છે કે આઈ થિંક મને બહુ ઊંડાણથી નથી ખબર, પણ ગોકુલચંદ્રમાજીના સેવક છે બાલક, અને એમના હૃદયમાં ગોકુલચંદ્રમાજી બિરાજમાન છે, અને શ્રીનાથજીને ગોવર્ધન ધરણને વેણુ ધરાવે છે. પ્રભુ વેણુ જ ધરતા નથી, વળી કરી લે છે. આ કેમનું આવું થાય છે કે આજે પ્રભુ વેણુ નથી ધરતા? પણ હૃદયમાં આવિર્ભાવ ગોકુલચંદ્રમાજીનો છે, અને આસક્તિ ગોકુલચંદ્રમાજીમાં છે, અને સેવા ગોવર્ધન ધરણની થઈ રહી છે.
તો આ જે કીર્તન જ્યારે લો કહ્યું ત્યારે આપ આપશ્રીના હૃદયની વાત જાણો છો. સખા સ્વરૂપ છે, સખી સ્વરૂપ છે, તો કે આપના હૃદયમાં તો આસક્તિ નવનીત પ્રિયાજીની છે. તો એવી કોઈ લીલાનું વર્ણન થાય જેમાં ગોકુળની લીલામાં કે જેમાં નવનીત પ્રિયાજીની બાળ લીલાનો અનુભવ થાય. એટલે શોભિત કર નવનીત લિયો ઘૂંટણો ચલત રહે નૂતન મંડિત મુખ દધી લે પીકે. જે આ બાળ લીલાનું પદ છે, ખૂબ સુંદર પદ છે. આ ચારુ કપોલ લોલ લોચન છબી ગોરોચન કો તિલ દિએ લટ લટકની મનોમત મધુપગન માદક મધુ હી પિયે કઠુલી કંઠ વ્રજ કહરી નખ રાજત હૈ રાખી રુચિ રહીએ ધન્ય સૂર એકો પહયલ સુખ કહા ભયો સત કલ્પ જીએ. હજારો વર્ષ તો નહીં, સતકલ્પ, હજારો કલ્પ જીવો તો એ શું મતલબ જો આ સુખ નથી પ્રાપ્ત થયું તો. ધન્ય સુખ એકો એક પલકનું આ સુખ. ધન્ય સુખ એકો પહલ સુખ કહા ભયો સતકલ્પ જીએ. પછી હજારો કલ્પ જીવીએ તો પણ શું છે ને શું નથી, જો એક આ સુખ પ્રાપ્ત થઈ ગયું છે. ઉપયુક્ત પદ સુની શ્રી આચાર્યજી સુરદાસજી પર અત્યંત પ્રસન્ન થયા. પછી સુરદાસજીએ બાળ લીલાના બીજા પદો પણ સંભળાવ્યા. એ પછી શ્રી આચાર્યજીએ વિચાર્યું કે શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર તો સિદ્ધ કરાવ્યું ને સેવાનું બંધારણ થયું, માટે સુરદાસજીને શ્રીનાથજી સમીપે રાખીએ. ત્યારે વખતો વખતના બધા કીર્તનનું બંધારણ સુદ્ધા થવું જોઈએ. તેથી આગળ ઘણા વૈષ્ણવો સુરદાસના પદ ગાઈને કૃતાર્થ થશે. જીવોનો કૃતાર્થ કરવા માટે જ આપ ભૂતલ પર પધાર્યા છો, એટલે સતત એના માટે જ આપની જે કહેવાય કે જીવો માટેની જે આપની એ છે, જીવોના ઉદ્ધાર માટેની જે આપનો એ છે, તેમાં હજી જીવોને કેવી રીતે મળે વધારે, તો કે ત્યાં સુરદાસજીને શ્રીનાથજી સમીપે રાખીએ ત્યારે બધા સમાન આ કીર્તનોનું બંધારણ પણ થવું જોઈશે, કારણ કે આગળ જીવોને આ જ કૃતાર્થ કરાવવા વાળું છે. આમ વિચારી આપે સુરદાસજીને લઈને આપ શ્રી ગોવર્ધન પધાર્યા અને ત્યાં પધારીને શ્રીનાથજીના દર્શન કર્યા. પછી શ્રી આચાર્યજીએ સ્વયં શ્રી મુખે આજ્ઞા કરી કે સુર શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરો. કયા ચક્ષુની અહીંયા જરૂર છે? તો જે આચાર્ય ચરણની કૃપાથી પ્રાપ્ત થાય એ. કાલે જે વાત થઈ હતી કે બાદશાહનું નીતાબેને પ્રસંગ યાદ કર્યો તો હોપફુલી એમને વાંચ્યો હશે, નહીં તો મેં વાંચન કર્યું એ બંને પ્રસંગનું. પણ જે આચાર્ય ચરણની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે, એમાં એમની પાસે ચક્ષુ છે નથી એ અહીંયા કશું બાદ થતું જ નથી. કારણ કે શ્રીમદ ગોકુલના દર્શન પણ આપની કૃપાથી, અહીંયા પણ આચાર્ય ચરણે આજ્ઞા કરી કૃપા કરો, એ દર્શન કરો, એટલે એ દર્શન કરવા માટેની જે દ્રષ્ટિ છે એ પણ પ્રદાન કરવા વાળા આપ જ છે. એટલે આવી દિવ્ય ચક્ષુ, આવા દિવ્ય અલૌકિક દ્રષ્ટિ જ્યારે આચાર્ય ચરણના કૃપાથી અને આપની આજ્ઞાથી જ્યારે જીવને મળે તો પછી કયા દર્શન, કઈ લીલા ના બાકી રહે. કીર્તન જ્યારે કહ્યું કીર્તન ગાઓ, ત્યારે શ્રી સુરદાસજીએ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને પ્રથમ વિજ્ઞપ્તિનું પદ દૈન્ય સહ ગાયું. પેલું નંગમ નંગા કીર્તન કર્યું હતું એમને, દિવ્ય ચક્ષુ હતા એટલે. એ આપણે પછી આગળ વધીએ. હા, એની જ વાત કરું છું કે એ કીર્તન અને બાદશાહને કીધું કે તમને કેવી રીતે દર્શન થાય છે, એ બેની કાલે વાત કરી હતી ને આપણે, એટલા માટે. અને આ દૈન્ય વાળું કીર્તન જે આપણે સૌ જાણીએ છીએ કે અબહો નાચ્યો બહુત ગોપાલ, અત્યાર સુધી તો બહુ
ભટક્યા. અબ હો નાચ્યો બહોત ગોપાલ, એટલે અત્યાર સુધી તો વિષયોમાં રત રહીને એના ઇન્દ્રિયોના ઈશારા પર જ નાચ્યા છે. જે કંઈ કર્યું છે તો એને ઇન્દ્રિયોને આધીન થઈને, વિષયોને આધીન થઈને કર્યું છે. એટલે જેને આધીન હોય એના ઈશારા પર આપણે નાચ્યા એવું કહેવાય. લૌકિક ભાષામાં પણ આપણે જાણીએ છીએ આનો અર્થ. તો કે અબ હો નાચ્યો બહોત ગોપાલ, કામ ક્રોધ હો પહરી ચોલના. કામ ક્રોધને વસ્ત્રો પહેર્યા છે. કામ ક્રોધ હો પહરી ચોલના, કંઠ વિષય કી માલ. કેટલા સુંદર આભૂષણ પહેર્યા છે, વર્ણન તો જુઓ. કામ ક્રોધના કપડા અને આભૂષણ શેના? તો કે વિષયોના. મહામોહ કે નૂપુર બાજે, નિંદા શબ્દ રસાલ. બોલો, મહામોહના નૂપુર થનગનાટ કરે અને મુખમાંથી નિંદા શબ્દ રસાલ. રસ કયો ઝળકે? તો કે નિંદાનો. ભરમ ભર્યો મન ભયો પખાવજ, ઉપર હંસ ગતિ ચાલ. ભરમ ભર્યો મન, જે મનમાં ભ્રમણા છે કે હું જ બધું છું ને હું જ કરું છું ને મારું જ છે ને મારા વગર કંઈ શક્ય જ નથી, એનો પખાવ જ વાગે છે. કારણ કે એ જ તાન સુનાય, મારું મારું મારું, હું, એ જ તાન અંદર સુનાયા કરે આપણને. એટલે એની પખાવ જ. ઉપર હંસ ગતિ ચાલ. પછી તો ચાલ કેવી હોય? આવા નુપુર પહેર્યા હોય, આવી ધ્વનિ સંભળાતી હોય. તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાનાવિધ કે તાલ. અનેક પ્રકારની તૃષ્ણાઓનો નાદ અંદર સંભળાયા કરતો હોય. આજે આ, કાલે પેલું, આ મળ્યું તો આ તો ઓછું પડ્યું, એની વધારે, આનાથી વધારે ક્યારે પ્રાપ્ત થશે. તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાનાવિધ કે તાલ. માયા કો કટી ફેટા બાંધ્યો. ફેટા મોહના નુપુર પહેર્યા છે, માયાનો ફેટ એટલે નુપુર એટલે પગમાં મોહને પધરાયો, માથા પર માયાને પધરાવી. માયા કો કટી ફેટા બાંધ્યો. લોભ તિલક દિયો ભાલ. તિલક શેનું કર્યું? તો કે લોભનું. કોટિક કલા કાછી દિખરાઈ, જલયલ સુધી નહીં કાલ. કોટિક કલા કાછી દિખરાઈ, જલયલ સુધી નહીં કાલ. सूरदास की सबे अविद्या दूर करहूँ नंदलाल. આ જે અવિદ્યામાં ફસાયેલો જીવ છે તો નંદલાલ આપ જ દૂર કરો. सूरदास की सबे अविद्या करहूँ दूर करहूँ नंदलाल. अब हो नाच्यो बहुत गोपाल. મારી મમ્મીને સુરદાસજીના પદ બહુ ગમતા. કે નિશા કેટલા સરસ શબ્દોનો પ્રાસ કેવો બેસે છે, શબ્દો કેવો બેસે છે, બહુ એને બહુ ગમતા. પણ આ આપણે કીર્તન તો ઘણી બધી વાર શ્રવણ કર્યું હશે. કેવું સુંદર છે, જીવની દશા કેવી છે. અને જો પ્રભુ કૃપા ના કરે તો આ અવિદ્યા દૂર થાય કેવી રીતે? કારણ કે પ્રકટ દશામાં પણ, પ્રકટ અવતાર દશામાં પણ આપે શ્રી ઠાકોરજીએ સ્વયં પધારીને જીવની અવિદ્યા દૂર કરી છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો પ્રપંચ એ જ આ અવિદ્યા છે અને એની વિસ્મૃતિ થાય એટલે કે અવિદ્યા જાય. જે 5 અધ્યાસ દૂર કર્યા તો એ દૂર થાય તો જ તો જીવને કંઈક પ્રાપ્ત થાય. જે નિરોધની સિદ્ધિ કરાવવા આપ ચાહી રહ્યા છો તો એ પ્રાપ્ત થાય ક્યારે? જ્યારે આ પ્રપંચની વિસ્મૃતિ થાય. અને એ વિસ્મૃતિ ક્યારે શક્ય થાય? જ્યારે આ અવિદ્યા દૂર થાય. એટલે કહ્યું કે सूरदास की सबे अविद्या दूर करहूँ नंदलाल, अब हो नाच्यो बहुत गोपाल. બહુ સુંદર પદ છે. એક આપણે
એકચ્યુઅલી તો લેવાનું વિચાર્યું નહીં હતું, પણ પ્રભુ કૃપાથી લેવાઈ ગયું છે બંને પદ. શ્રીનાથજીને સુરદાસજીએ આ પદ શ્રવણ કરાવ્યું. શ્રી આચાર્યજી એ સુનીને બોલ્યા, સુરદાસ, હવે તો તમારા મનમાં કઈ અવિદ્યા રહી નથી. તમારી અવિદ્યા તો પહેલાથી જ શ્રીજીએ દૂર કરેલી છે. માટે હવે તમે ભગવદ લીલા ગાઓ, જેમાં મહાત્મા ભર્યો પ્રેમ હોય. બહુ સુંદર. કાલે મારે બીરવાબેનને પછી સાથે વાત થઈ તો એમાં આજે યશોગાન ભગવદ લીલાના થયા સમર્પણ પછી, અને એ પહેલા જે મહાત્મ્યના કીર્તન આપણે એ પહેલા જે પદ રચ્યું હતું એ પણ આપણે જોયું હતું કે જેમાં પદમાં થોડુંક વર્ણન હતું કે બધી જામિલ ગનિકા તારી ઓર પુતના હી કો, અને બે પદ ધનશ્રીના ગાયેલા છે. તો બંનેમાં જે આપે જે કહેવાય પરાક્રમપૂર્વક જે કાર્ય કર્યા છે કે અજામિલને ઉતાર્યા છે કે પછી પૂતનાનો વધ કર્યો છે કે ઘણું બધું લીલામાં આખા પદમાં વર્ણન છે બંને પદમાં થઈને. તો એ વર્ણન અને હવે પછી સમર્પણ પછી જે ભગવત લીલાનું, એટલે આજે એની પર આપણે વાત કરીશું જ, પણ અહીંયા આગળ એના પર જ આવી ગયા આપણે કે હવે જે ગાવાનું કહ્યું તો કે મહાત્મા ભર્યો પ્રેમ જેમાં હોય એવી ભગવત લીલા ગાઓ. તો આ જે મહાત્મ્ય જ્ઞાન પહેલા પણ છે, શરણે આવતા પહેલા પણ હૃદય છોડાય કે જાઓ તો મરદ બખાનું એવી સ્થિતિ છે, એટલે સ્નેહ પણ છે એની સાથે સાથે. અને અહીંયા આગળ સમર્પણ જે સંપૂર્ણ થઈ ગયું, સંપૂર્ણ સમર્પણ થયું એ કેવું થયું છે? આચાર્ય ચરણ સ્વમુખે કહે છે કે અવિદ્યા તો દૂર થઈ ગઈ છે એવું સમર્પણ છે. કોઈ કહેવા માટેનો બ્રહ્મ સંબંધ કે આ તો અવતાર દશાની વાત છે. સ્વયં આચાર્ય ચરણ બિરાજમાન છે, એટલે જીવ બુદ્ધિથી ભલે કશું સમજાય ના સમજાય, પણ જ્યારે પ્રકટ દશામાં, જ્યારે અવતાર દશામાં સારસ્વત કલ્પમાં પ્રભુએ પધારીને નિરોધ સિદ્ધ કર્યો, એ રીતે અહીંયા આગળ આચાર્ય ચરણની કૃપાથી આચાર્ય ચરણ બિરાજમાન છે ભૂતલ પર, અને અવિદ્યા દૂર કરી છે અને નિરોધ સિદ્ધ કર્યો છે. તો હવે પદ એવું ગાઓ, તમારી તો કોઈ અવિદ્યા રહી નથી, તો આપ એવું પદ ગાઓ કે જેમાં ભગવદ લીલા, જે ભગવદ લીલા કેવી છે કે જેમાં મહાત્મા ભર્યો પ્રેમ હોય. તો એક તો છે મહાત્મા જ્ઞાન પૂર્વકનું જે પદનું ગાન છે એ, અને અહીંયા છે મહાત્મા ભર્યો પ્રેમ. બીરવાબેન, તમે કાલે જે સ્તુતિ અને પ્રાર્થનાના સંદર્ભમાં કહેતા હતા, તો અહીંયા હજી વધારે ખ્યાલ આવશે કે શું વાત, કારણ કે કાલે મેં પુત્રનું ઉદાહરણ આપીને તો આપણે વાત થઈ હતી કે જે માતા કરે અને એ પુત્ર જ્યારે કોઈ ઉચ્ચ સ્થાન પર હોય તો બીજા લોકો કરે, તો એમાં શું ફરક હોય? તો ખ્યાલ આવે છે કે મહાત્મ્ય ભર્યો પ્રેમ છે અંદર, અને હજી એને વધારે અંદર જો લૌકિક રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે જોઈએ કે કોઈક છોકરી હોય કે જેના લગ્ન કોઈ બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિ સાથે થવાના હોય, કે જેની બોલબાલા લોકોમાં હોય, અને ખૂબ એનો કહેવાય કે હોદ્દો હોય, એનો સર્વત્ર એની પ્રતિભા એ રીતે ફેલાયેલી હોય કે લોકોમાં એની ખૂબ ચાહના પણ હોય. તો આ બધું સાંભળ્યું હોય એ છોકરીએ, તો એને પણ એના માટે એ જે મહાત્મ્ય એનું સાંભળ્યું છે, જે એના વિશે જે કંઈ એનું સાંભળ્યું છે, એના લીધે અને એનું એની સાથે વિવાહ થવાનો છે, એના લીધે એના પર સ્નેહ તો છે જ. પણ જ્યારે એને એકચ્યુઅલી એ વિવાહિત થઈને જ્યારે એની સાથે જીવન જીવે છે, ત્યારની એની સાથેની એ કહેવાય કે હવે પછીનો એનો જે ગુણગાન કરે, એનો ભાવ, અને એને જ્યારે એને ખાલી જાણ્યું હતું
પણ માણ્યું નહોતું. તો જાણ્યું એનો ભાવ, અને એમાં પણ સ્નેહ છે, સ્નેહ નથી એવું નથી. હૃદય છુડાય કે જાવ. સુખદેવજીને પણ આત્માનુભાવ થયો છે. તો આત્માનુભાવ તો એમ જ તો નહીં થાય. ભારોભાર જ્ઞાન છે, વૈરાગ્ય છે, સિદ્ધ થયેલું છે. એટલે ત્યાં સ્નેહ પણ છે, મહાત્મા જ્ઞાન પણ છે. પણ હવે પછીનો જે ગુણગાન કર્યા સુખદેવજીએ પણ, એમાં આનંદ, આટલો બધો સ્વરૂપાનંદનો અનુભવ કઈ રીતે થયો? કારણ કે પહેલા જાણ્યું, હવે માણ્યું. તો જ્ઞાન જ્યાં આગળ જ્ઞાનની યાત્રા પૂરી થાય છે ને, ત્યાં આગળ ભક્તિની શરૂ થાય છે. આ બહુ જ આટલો અમથો જે પેરેગ્રાફ છે કે જ્યાં આગળ સુખદેવજીને જે આ અનુભૂતિ થઈ છે અને જે સ્વરૂપાનંદનું દાન થયું છે, એમાં એટલું બધું ભરીને આપ્યું છે. અને એની સાથે સાથે આપણે સુરદાસજીનું લઈએ છીએ. તો આ જે ત્યાં જ્ઞાનની યાત્રા પૂર્ણ થઈ ગઈ, પણ એ જાણવાની યાત્રા ત્યાંથી તો માણવાનું શરૂ થયું છે. એવું નથી કે ત્યાં જરૂર નથી જાણવાની, મહાત્મ્ય છે જ. અહીંયા પણ કીધું જ કે મહાત્મા ભર્યો પ્રેમ. તો મહાત્મ્ય છે, પણ એની આખી એને માણવાની, અને પછી એને જે કહેવાય ને કે એ જે ભક્તિનો રસ છે એ જ ભાગવતજીમાં ભરેલો છે. ભાગવતજી ભક્તિ અર્થે આપેલા છે, એનું મુખ્ય આ જ એ છે. કેમ કીધું ભક્ત્યાર્થે? કેમ આટલી રચના કરી પછી પણ વ્યાસજીને આ કરવું પડ્યું? કારણ કે જ્યાં જ્ઞાનની યાત્રા પૂર્ણ થઈ ત્યાં તો હજી આ શરૂ થાય છે. અને એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે મહાત્મા ભર્યો જે લીલામાં એવી લીલા ગાઓ કે જેમાં મહાત્મા ભર્યો પ્રેમ હોય. એટલે પહેલાના જાણ્યા પતિ થવાનો છે, એના પ્રત્યે સ્નેહ પણ છે, એ વિશેનું એનો મત, એના પ્રત્યેની લાગણી, એ જે એના માટે જે વ્યક્ત કરી શકે એ લાગણી કહું છું એ, અને ખરેખર એની સાથે જીવન જીવે અને પછી એની માટે જે વ્યક્ત થતી લાગણીઓ છે, તો એમાં કેવું અંતર હોય છે, એ અંતરની વાત અહીંયા છે. બીરવાબેન, ખ્યાલ આવે છે હવે કઈ રીતના પ્રાર્થના અને સ્તુતિ નથી જોઈન થતા? ના, ખ્યાલ આવી ગયો એકદમ. તમે અનુભવો, રાઈટ? તમે કોઈ પણ વસ્તુનો અનુભવો, then you can realize કે આ કેવું છે. એટલે રિયલાઇઝેશન પછી રેલિશિંગ. જો તમે એને એ રીતના પણ જો રિયલાઇઝેશનના દ્રષ્ટિએ જોતા હોય તો રિયલાઇઝેશન પછી રેલિશિંગ સ્ટાર્ટ થાય છે. એમાં પણ ફરક છે. બંનેમાં અનુભવ તો છે જ. તમે અનુભવની દ્રષ્ટિએ બોલશો તો બંને એક શબ્દ દેખાશે, પણ રિયલાઇઝેશન થયા પછીની જે અનુભૂતિ છે, અનુભવ થયા પછીની અનુભૂતિ, અનુભવ થયા પછીની અનુભૂતિ, એ ધેટ્સ ધ મેઇન. હા, તો એ જાણવાથી માણવા સુધીની. ભાવ પ્રકાશ. જેટલી ભગવદીય છે તે સર્વની એક જ બોલી છે કે પોતાને અહીંયા જેટલી નહીં પણ જેટલા ભગવદીય છે તે સર્વની એ જ બોલી છે કે જે પોતાને હીન કહે છે. એ ભગવદીયનું લક્ષણ છે. જે પોતાને સારો કહે તે આપ વડાઈ કરે તે સર્વદા ભગવાનથી વિમુખ છે. એટલે દૈન્ય તો રાખવાનું જ છે અને મહાત્મ્ય પણ રાખવાનું જ છે, પણ મહાત્મ્ય ભર્યો પ્રેમ. કારણ કે દૈન્ય છે એનો મતલબ કે ત્યાં મહાત્મ્ય છે જ, તો જ દૈન્ય આવે, પ્રકટ થાય. ખ્યાલ આવ્યો? દૈન્ય ક્યારે પ્રકટ થાય? આપ વડાઈ કરતા હોય તો કેવું દૈન્ય? હું કહું એ બરાબર ને મોટાઈ, તો ત્યાં દૈન્યને કોઈ સ્કોપ જ નથી. જે ભગવદીય છે એ આ તો છે જ, દીનતા તો છે જ, કે સર્વની બોલીમાં પોતે હીન છે ને પ્રભુ જે સર્વોપરી છે
તો એ તો રાખવાનું જ છે. આ તો બહુ જ લાંબુ પદ છે અને આમાં બધી જ લીલા આવી જાય છે પાછી કે કોણ સુકૃત ઇન બ્રજબાસીન કો વદત બિરંચી શિવશેષ. એવા કયા કર્મો કરેલા હશે આ બ્રજવાસી કો વદત બિરંચી શિવશેષ. ઘણું લાંબુ પદ છે. આઈ થિંક આપણે પદ નથી લેતા. એટલે તમે કોઈ એવું કરો, એવું નથી, આપણે કશે દોડી નથી જતા. તો પછી લઈ લો ને. કારણ કે આપણે મારે તો કઈ ઉતાવળ છે નહીં. પણ ઘણું લાંબુ છે, એક આખું પેજ છે, એટલે હું અત્યારે લેવા જઈશ તો ઘણો ટાઈમ નીકળી જશે. અહીંયા અત્યારે આપણે રાખવું પડે કારણ કે આ પદમાં જે પદનો ભાવ પ્રકાશ બહુ સુંદર છે. સમય થયો છે, 11 વાગ્યા છે ઇન્ડિયામાં અને અહીંયા આપણો પણ સમય થયો છે. તો કહેતા હોય તો પછી કાલે આ પદ લઈને આગળ વધીશું. બસ આ એક પ્રસંગ છે ને પછી તો હું જે પેલું કીર્તન કહું છું ને, આજે મેં શેર પણ કર્યું છે. પ્રેંક પર્યંક શયનમ જ્યારે ગુસાઈજી પ્રભુએ કર્યું ત્યાર પછી આપે જે વર્ણન કર્યું છે દધીસુત લિયો દધીસુત મેં, એ કીર્તનનો ભાવ કાઢી રાખેલો છે બીજા પુસ્તકમાંથી. તો એ લઈ લઈશું અને પછી આપણે આ સુરદાસજીનું અહીંયા પૂર્ણ થશે. અને જે નીતાબેન કહેતા હતા ને, અને હમણાં ફોઈ પણ બોલ્યા, સુધા ફોઈ પણ બોલ્યા, તો એ જે વાર્તા પ્રસંગ છે ને એ જરાક ભાવ પ્રકાશ લઈ લઈએ એટલે કે મને લાગે છે નીતાબેન પાસે પુસ્તક નથી એવું બોલતા હોય છે કે મારી પાસે અહીંયા કશું છે નહીં. નથી મારી પાસે પુસ્તક નિશાબેન. હા એ મને ખ્યાલ છે. એટલે અને મને આ સુરદાસજીના કીર્તનનું બહુ જ ગમ્યું. મને 2 મોકલ્યા છે ને, તમે એમને પહેલા જે લીધા છે. હા મોકલી આપીશ. એ આપણા વાર્તાજીમાં જ છે. પ્લીઝ મારા સિવાય કોઈનાથી પણ મોકલી દેવાય તો મોકલી દેજો. હું તો ટ્રાય કરીશ જ, પણ માંથી જો રહી જાય તો. તમે જે કાલે પ્રસંગ કહેતા હતા ને બાદશાહ વાળો, એ પ્રસંગમાં હું થોડુંક જ લઈ લઉં ભાવ પ્રકાશ સુધીનું કે સુર એસે દરસ કોઈ મરત લોચન પ્યાસ. જે બાદશાહની આગળ કીર્તન ગાયું છે ને એની છાપમાં એવી રીતના આપ્યું છે, કારણ કે એક કીર્તન જ બહુ ભાવપૂર્વક છે. શ્યામ ગાત સરોજ આનન લલિત ગતિ મૃદ હાસ સુર એસો દરસ કોઈ મરત લોચન પ્યાસ. આવા દર્શન માટેની શું સ્થિતિ છે જીવની, જે આખું કીર્તનમાં વર્ણન છે પ્રભુનું. અને કે છે છેલ્લે કે એસે દરસ કોઈ મરત લોચન પ્યાસ. તો આ જે પદ શ્રવણ કર્યું બાદશાહે, ત્યારે બાદશાહને ખ્યાલ તો આવી ગયો કે મારાથી ક્યાં એને કઈ લેવાની કે યશની ઈચ્છા છે, કે આ તો પરમાત્માનો જન છે એટલે પછી એ એમનો જ યશ ગાશે. અને જે છેલ્લી જે કડી છે કે સુર એસે દરસ કોઈ મરત લોચન પ્યાસ, તો બાદશાહ પૂછે છે, અકબરે સુરદાસજીને કહ્યું કે સુરદાસ તમને નેત્રો તો નથી, પછી તરસ્યા શા માટે મરે છે? જો નેત્રો જેને છે જ નહીં એ એની વાત શું કરે છે કે મરત લોચન પ્યાસ, મારા નેત્ર તરસ્યા મરે છે આના દર્શન વગર. સુર એસે દરસ કોઈ મરત લોચન પ્યાસ. તેથી તમે આવું કેમ કહ્યું? ત્યારે સુરદાસજી કહ્યું કે બાદશાહ તમને આ વાતની શું ખબર, બધાને નેત્રો તો છે જ, પણ ભગવાનના દર્શનની કોઈને તરસ છે? એટલે એ અંદર પ્રભુની લીલાઓ જોઈ શકતા હતા, એમને બહારનું કોઈ જ્ઞાન નતું. હા, પણ જેને સહીમાં નેત્રો છે એને કઈ તરસ છે? એને તો આટલું બધું દેખાય છે એનામાંથી
ટાઈમ જ ક્યાં છે પ્રભુના દર્શનને સરસ કરવા. આપણે તો પેલી માયામાં જે આવે છે ને, ઠાકોરજીની માયામાં ફસાયેલા જીવો છીએ. બીજું બધું જોઈએ કે દર્શન આપણે તો ફેટો ઠાકોરજીની બાંધ્યો વિશે છે એનો. Exactly. હમણાં તો જોયું કે એનો તો ફેટો બાંધ્યો. એ જે નિશાબેન એ આભૂષણ એક જ મિનિટ હું પૂર્ણ કરું આ ભાવ પ્રકાશ. એક જ મિનિટ. તો કહ્યું કે શ્રી ભગવાનના દર્શનના તરસ્યા નેત્રો છે તે તો સદાય પરમાત્મા પાસે જ છે. હવે આ નેત્રો આપણી પાસે છે જ નહીં, એટલે એ ચર્મચક્ષુની વાત છે કે બધાને નેત્રો છે પણ ભગવાનના દર્શનની કોઈને તરસ છે. કે ભગવાનના દર્શનના તરસ્યા નેત્રો છે તે તો સદાય પરમાત્મા પાસે જ છે. સ્વરૂપાનંદના રસનું પાન ક્ષણે ક્ષણે કરે છે તો પણ તરસ્યા મરે છે. આ કયા નેત્રની વાત કરી? કે જે પ્રભુની પાસે જ છે અને સને સને સ્વરૂપાનંદનું પાન કરે છે, લીલાના પણ તે છતાં તરસ્યા મરે છે. જે ગોપીજનોની દશા છે કે આ પલક કેમ બનાવી, કે આ પલકથી પણ વિરહ થાય છે. તો શ્રી ભગવાનના દર્શનના તરસ્યા નેત્રો છે તે તો સદાય પરમાત્મા પાસે જ છે. સ્વરૂપાનંદના રસનું પાન સને શણે કરે છે તો પણ તરસ્યા મરે છે. એ સાંભળીને અકબર બાદશાહ કહ્યું કે સુરદાસજીના નેત્રો તો ભગવાનની પાસે છે, તે તો પરમેશ્વરને નિરખે છે, અન્યને જોતા જ નથી. હમણાં જે આપણે બોલ્યા, કોઈ પણ બોલ્યા કે એમને ક્યાં બીજું કશું દેખાય છે, તો અન્યને જોતા જ નથી. પછી બાદશાહે સુરદાસજીના સમાધાનની ઈચ્છા કરી. 2-4 ગામો અને દ્રવ્ય ઘણું આપવા લાગ્યા, છતાં કંઈ સ્વીકાર્યું નહીં. અકબર સુરદાસજીને કહે, બાબા સાહેબ મને કંઈક આજ્ઞા કરો. સુરદાસજી બોલ્યા, હવે આજ પછી અમને કદી પણ બોલાવશો નહીં તથા મને કદાપી મળતા નહીં. ભાવ પ્રકાશ. બાદશાહ અકબર વિવેકી હતો, કારણ કે યોગ ભ્રષ્ટ થતા મલેચ્છ થયેલો. આગલા જન્મમાં તે બાલ મુકુંદ બ્રહ્મચારી હતો. એક દી એને ગાળ્યા વગર દૂધનું પાન કર્યું. તે દૂધમાં ગાયનો વાળ પેટમાં ગયો. એ અપરાધને કારણે એ મલેચ્છ થયો. અકબરે સુરદાસને દંડવત કરીને સમાધાન કરી વિદાય આપી. તો આ જે વાર્તાજી તમે કાલે બોલ્યા હતા, પ્રભુ તો મને જુએ છે નહીં, આપના નેત્રો જ પ્રભુની પાસે છે, જે સને સને સ્વરૂપાનંદનું રસનું પાન કરી રહ્યા છે. એટલે કહ્યું કે તરસ્યા મરે છે. આટલું કરી રહ્યા છે છતાં પણ એની જે તૃષ્ણા છે એવી છે કે બુઝાતી નથી, એટલે કહ્યું કે તરસ્યા મરે છે. અને નંગમ નંગા દેખોરી હરી નંગમ નંગા, એ તો આપણે જાણીએ છીએ કે બાળકોનો પ્રસંગ છે કે બાળકો લઈ આવ્યા હતા અને પછી કહ્યું કે વર્ણન કરો પ્રભુના સ્વરૂપનું, અને ત્યારે કે આજે તો આવું સ્વરૂપ છે એમ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે કોઈ કંઈક બોલતું હોય તો બોલો. હા, વચ્ચે પેલું ભાવ પ્રકાશમાં સ્ટોપ થવાય એવું હતું નહીં. બહુ સરસ. પણ એ પેલા આભૂષણ વાળું કીર્તન છે ને નિશાબેન, એ કેવી રીતનું? આ બોલીને એ શું કહો છો? એ પેલું આભૂષણ વાળું છે ને આપણું કીર્તન, તમે એમના પહેલા જે બોલી ગયા ને કે ભાઈ દેખોરી હરી નંગમ નંગા. હા, એ નહીં તો પુસ્તકમાં હતું ને તેની વાત કરું છું. પેલું તમે વાત કીધું ને આપણે ક્રોધ ને, અબહો નાચ્યો બહોત ગોપાલ. હા, ક્રોધ ને કામ ને બધું, લોભ ને હા, બધું. એ જ અબહો નાચ્યો બહોત ગોપાલ. મને બહુ જ ગમે છે કીર્તન. મને એ પણ મોકલું એવું કહો છો તમે? હા, નીતાબેન તમે છે ને ઓનલાઈન, આ તો નિશાબેન તમને લિરિક્સ મોકલશે, શબ્દ છે બધા, પણ તમે છે ને ઓનલાઈન બહુ સુંદર ગાયેલું પણ છે. તમે સાંભળશો ને તમને એમ થઈ જશે કે આપણે તો કેવી રીતના રહીએ છીએ અત્યારે. બહુ સુંદર છે. તિલક બાવાએ બહુ સુંદર લીધું છે. વનાચ્ય બહુ ગોપાલ. તો એના પર જ શેર કરી દેજો ને, શ્રી વલ્લભ પર. સારું ગાવાળું હોય તો તમારી પાસે બીરવાબેન. હા, શ્યોર, મને મોકલી આપજો. મને બહુ હા, હું આપડા શ્રી વલ્લભ પર જ કરીશ. નાચ્ય બહુ ગોપાલ. ચાલો આશરો લઈ લેશો.
મેં આ 2 કીર્તન તો મોકલી દીધા બાળ તત્વ લીલા મોકલજે બેન. આ શ્રી વલ્લભ નું વોટ્સઅપ નું ગ્રુપ છે ને એના પર જોઈ લેજો. હવે આશરો લઈ લેશો. હા, અને છે ને તમે આજે જે પેલા કીર્તન મોકલ્યા છે ને નિશાબેન, હા તમે આજે શ્રી વલ્લભમાં મૂક્યા ને એ પણ બહુ જ સુંદર છે. એમાં એટલું સુંદર આ બધા અષ્ટછાપ સખાનું જે વર્ણન છે ને એ એટલું હા અદ્ભુત હા છે ને, એ બહુ જ એક તો સુંદર પેલું છે. નીતાબેન એ દિવસે ગાયેલું ને અને આ 2 છે, 2 મેં મૂક્યા. હા, બહુ સુંદર છે, અદ્ભુત અને છે. આ 40 રાગનો પણ બહુ સુંદર સંકલન કરેલું છે. હમ 40 પ્રકારના રાગ ગાયા છે સુદાસજીએ. બહુ જ સુંદર, અદ્ભુત. અને મેં કાલે છે ને નિશાબેન ગિરધરલાલજી નું જે પોસ્ટ કર્યું છે ને એ સેજ જોજો તમે. સરસ છે કીર્તન. જોઈ લઈશ. હા હા. ચલો હવે આશરો લઈ લઈશું. હા લઈ લો. હા લઈ લો ને જે